હેલો સ્ટુડન્ટ, વેલકમ ટુ યોર ક્લાસ. વિદ્યાર્થી મિત્રો, હું છું તમારો મેન્ટોર શિક્ષક હિમાંશુ સરદારા સર, અને ફરી એકવાર સ્વાગત છે આલ્ડિહાઇડ કેટોન કાર્બોક્સિલિક એસિડ સંયોજનોની અંદર. વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ લેક્ચરમાં આપણે ભૌતિક ગુણધર્મોની વાત કરી દીધી છે, નામકરણની વાત કરી છે, અને સાથે સાથે અમુક પ્રક્રિયાઓની પણ વાત કરી કે જેને કારણે આપણે તેની બનાવટ સમજીએ. ઓકે, નાવ આજના લેક્ચરની અંદર જોવા જઈ રહ્યા છે કાર્બોક્સિલિક એસિડ સંયોજનોની રાસાયણિક પ્રક્રિયાઓ. રાસાયણિક પ્રક્રિયાઓની અંદર કુલ અલગ અલગ 4 મેથડ અલગ અલગ રીતે છે, જે લાસ્ટ લેક્ચરની એન્ડની અંદર વાત કરી હતી કે જે પણ બંધ તોડવાની વાતો હોય તે બંધ તોડવાની અલગ અલગ પ્રોસેસ છે, અને તેને ધ્યાનમાં લઈને આપણે કદાચ અમુક વસ્તુ સમજી ચૂક્યા છીએ જેનો સંદર્ભ આપણે ફરી એકવાર લઈશું, અને અમુક બાબતો કે જે અત્યારે ફરી એકવાર આવવાની છે જે આપણે તેને અલગ રીતે સમજીશું. 4 બાબત અહીંયા કમ્પ્લીટ તમારી સાપેક્ષ મેં રજૂ પણ કરી છે. નંબર 1, OH બંધ તૂટે. નંબર 2, COH બંધ તૂટે, મતલબમાં કાર્બન ઓક્સિજન વચ્ચેનો જે બંધ છે તેની અંદર કુલ અલગ અલગ 4 પ્રોસેસ અલગ અલગ છે જે આપણે સમજીશું યોગ્ય રીતે, કે જેની અંદર COOH સમૂહ ભાગ લેતો હોય તેની પણ પ્રક્રિયા આપી દીધી છે. એમાં પણ અલગ અલગ 2 રીતે કાર્બોક્સિલેશન અને રિડક્શન દ્વારા સમજીશું. એન્ડ ધેન લાસ્ટમાં હાઇડ્રોકાર્બન ભાગ માં વિસ્થાપન થતું હોય, દેટ મીન્સ કે જે પણ COOH જે પણ બનવા યોગ્ય હોય તે બની જાય, બાકીનું જે પણ હાઇડ્રોકાર્બન છે તેના સંદર્ભમાં આપણે કોઈ અનુવર્તી વિસ્થાપિત સમૂહ એડ કરીએ, હેલોજન છે અથવા તો તેના જેવા કોઈ નાના નાના ક્રિયાશીલ સમૂહ છે, વિસ્થાપક સમૂહ છે તેને. પરંતુ આ 4 પ્રોસેસના ભાગ સ્વરૂપે આપણે રાસાયણિક પ્રક્રિયાને સમજવાની છે. આલ્ડિહાઇડ કીટોન સમૂહ પછી કાર્બોક્સિલિક એસિડ સંયોજનોને આપણે સમજવા જઈ રહ્યા છીએ. તો આજના લેક્ચરમાં હું ફક્ત ને ફક્ત નંબર 1ની જ વાત કરીશ, એટલે કે પ્રક્રિયાઓ કે જેમાં OH બંધ તૂટે છે અને એસિડિકતાના સંદર્ભમાં આજે વાત થશે. તે કેમાં સંદર્ભમાં થશે? એસિડિકતાના સંદર્ભ. ચાલો, તો શરૂઆત કરીએ એસિડિકતાના સંદર્ભમાં જ પ્રક્રિયાઓને સમજવાની સાથે જ. પહેલી વસ્તુ ક્લિયર કરીએ, ધાતુઓ અને બેઝ સાથેની પ્રક્રિયા. એસિડિકતાનો જ કોન્સેપ્ટ રહેશે. એસિડિકતા કાર્બોક્સિલિક એસિડ સંયોજનોની કેવી રીતે તૈયાર થાય છે, કઈ રીતે મૂલ્ય વધે છે, કઈ મૂલ્ય ઓછું હોય છે, બધી જ બાબત અહીં ચર્ચામાં લેવાની છે. પરંતુ તેની એસિડિકતાના સંદર્ભમાં આપણે પહેલી બાબત ક્લિયર કરવા જઈ રહ્યા છીએ, ધાતુઓ અને બેઝ સાથેની પ્રક્રિયા. હવે એ સિમ્પલ છે કે આલ્કોહોલની જેમ જ કાર્બોક્સિલિક એસિડ સંયોજનો જે છે તે વિદ્યુત ધન ધાતુઓ સાથે હાઇડ્રોજન મુક્ત કરી દે. એક્ઝામ્પલ તરીકે વાત કરી દઉં કે તમારી પાસે પ્રક્રિયા છે RCOOH, તેની પ્રક્રિયા ધાતુ સાથે એટલે કે સોડિયમ સાથે લઈ લો તો RCOONA મળશે, અને હાઇડ્રોજન વાયુ છૂટો પડે છે. હાઇડ્રોજન વાયુ છૂટો પડે છે અને પ્રક્રિયા સંતુલિત કરવા માટે 2 લખી દઈશ, 2 એન્ડ ધેન 2. ફાઇનલી રિએક્શન જે તમારી સાપેક્ષ રજૂ કરી તેમાં સિમ્પલ છે કે સોડિયમ કાર્બોક્સિલેટ ઉત્પન્ન થયો, અને જે પણ સોડિયમ કાર્બોક્સિલેટ ઉત્પન્ન થાય છે તો સાથે સાથે હાઇડ્રોજન વાયુ પણ રિલીઝ થાય છે. જો તમે ફિનોલ સંયોજનોની જેમ વાત કરતા હો તો ફિનોલ સંયોજનોની જેમ આલ્કોહોલની સમૂહ જેમ આ રિએક્શન તમને મળી, તો હું ફિનોલની જેમ પણ વાત કરી દઉં, કેમ કે ફિનોલમાં પણ OH સમૂહ તો છે જ. તો ફિનોલ સમૂહની જેમ પણ બેઝ પદાર્થો સાથે ક્ષાર બનાવી શકે છે. કોણ? તો કે કાર્બોક્સિલિક એસિડ સંયોજનો. તો એ કાર્બોક્સિલિક એસિડ સંયોજનોની જે પ્રકૃતિ છે તે પણ ફિનોલ જેવી પણ છે, મતલબ એ બંને પ્રકૃતિ સાથે સમાન પ્રકૃતિમાં જોવા મળે છે. ચાલો એ પણ વસ્તુ પ્રક્રિયા દ્વારા સમજી લઈએ. પ્રક્રિયા દ્વારા સમજતા એટલું કહીશ કે RCOOH છે, જો બેઝ લઈ લો, મતલબમાં NaOH સિમ્પલ બેઝ આપણો પ્રબળ બેઝ જે છે, તો RCOONA+, અને સાથે સાથે H2O છૂટો પડશે. છે ને એકદમ સિમ્પલ પ્રક્રિયા. તો સિમ્પલ પ્રકૃતિ છે કે ફિનોલ સાથે પ્રક્રિયા કરીને નિર્બળ બેઝ અને ક્ષાર ઉત્પન્ન થાય છે. નિર્બળ બેઝ સાથે રિએક્શન કરીએ તો પણ ક્ષાર ઉત્પન્ન થાય, અને નિર્બળ બેઝ તરીકે આપણે લઈએ RCOOH. તમે અહીંયા ખાવાનો સોડા અથવા તો ધોવાનો સોડા કોઈ પણ લઈ શકો છો, દેટ મીન્સ કે સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ અથવા તો સોડિયમ કાર્બોનેટ તમે યુઝ કરી શકો છો, અને સરળતાથી જોઈ પણ શકો છો કે RCOONA+ છૂટો પડશે, સાથે H2O મતલબ ક્ષાર પાણી, અને સાથે સાથે કાર્બન ડાયોક્સાઇડ છૂટું પડશે. આ બધી પ્રોસેસ એકદમ સિમ્પલ પ્રોસેસ છે જે તમે
ફિનોલ અને આલ્કોહોલમાં જોઈ છે, એટલા માટે મેં વારંવાર કહ્યું કે ફિનોલ આલ્કોહોલની જેમ, ધેટ્સ ઇટ, બીજું કંઈ નવું નથી. પરંતુ વિદ્યાર્થી મિત્રો યાદ શું રાખવાનું છે? યાદ એ બાબતને રાખવાની છે કે પ્રક્રિયાના સંદર્ભમાં આપણે જે વસ્તુ જોઈએ છે તે સેમ છે, ફિનોલ અને આલ્કોહોલની જેમ, કેમ કે તેમાં OH સમૂહ જે છે, OH બંધ જે છે તે સરળતાથી તૂટે છે, ઓક્સિજન હાઇડ્રોજનનો બંધ વચ્ચેનો તૂટે છે. જે આલ્કોહોલિક ભાગમાં પણ સેમ તૂટતો હોય ત્યારે આ જ રિએક્શનના જવાબ મળતા હતા. સમજાયું? બસ, તો એ જ વસ્તુ છે કે તમારી પાસે OH બંધ જે છે તે જ તૂટવાનો છે. દેટ મીન્સ કે જો પ્રકૃતિ સમાન હોય તો નિપજ પણ સમાન મળવાની છે. હવે કાર્બોક્સિલિક એસિડ સંયોજનો પાણીમાં જ્યારે જતા હોય તો સ્વાભાવિક છે કે વિયોજન પામીને સસ્પેન્શન સ્થાયીકૃત કાર્બોક્સિલેટ ઋણ આયનો અને હાઇડ્રોનિયમ આયનો આપે છે. એટલે તેની પ્રકૃતિ પણ આપણે સમજી લઈએ. સાથે સાથે સમજો કે તમારી પાસે RCOOH મતલબમાં કાર્બોક્સિલિક એસિડ સમૂહ છે, તેની પાણી સાથેનું વિયોજન બતાવીએ. ચાલો વિયોજન બતાવી દઈએ. તો H3O પ્લસ, દેટ મીન્સ હાઇડ્રોનિયમ આયન ઉત્પન્ન થયો, અને બાકીનું સંયોજન લખું તો કંઈક આ રીતે લખું છું, જેને આપણે બોલીએ છીએ કાર્બોક્સિલેટ ઋણ આયન. ખરેખર તો આમાં સસ્પેન્શન થાય છે. સસ્પેન્શનની જે પ્રકૃતિ છે કંઈક આ રીતે હોય કે જ્યાં ઋણ આયન છે એ આ બંધ તરફ આવશે, એટલે સ્વાભાવિક છે કે અહીંયા ઇલેક્ટ્રોનની ઘનતા વધી જાય, એટલા માટે આ જે ઇલેક્ટ્રોનની વાદળ છે તે ઓક્સિજન તરફ ખેંચાઈ જાય. ધેટ મીન્સ કે ફાઇનલી તેનું સસ્પેન્શન બંધારણ તૈયાર થઈને તમને જોવા મળે, અને એ થઈ જશે કંઈક આ રીતે. અને ફરી એકવાર આ ઋણ આયનની જે પણ ઇલેક્ટ્રોન ઘનતા છે તે ડબલ બંધની પ્રકૃતિ રચે, અને ડબલ બંધ જ્યાં છે તે ફરી એકવાર ઓક્સિજન પાસે ચાલ્યો છે. દેટ મીન્સ કે આમ સસ્પેન્શન તમને જોવા મળે છે, અને સસ્પેન્શન બંધારણો તમે ફાઇનલી આવી રીતે લખી શકો છો. જો એને હું સરળ સ્વરૂપમાં મધ્યસ્થી સ્વરૂપે લખી દેતો હોઉં તો કંઈક આ રીતે પણ એને દર્શાવીશ કે જેમાં ઋણ આયનનું સ્થાનાંતર થતું રહેતું હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, તમારી સાપેક્ષ રજૂ કરનારી જેટલી પણ બાબત હતી એકદમ સિમ્પલ બાબત હતી, પરંતુ વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો કે તમારી સાપેક્ષ જે પણ વસ્તુ રજૂ કરી છે તે વિયોજનની પ્રક્રિયા છે. અને વિયોજનમાં ખાસ કરીને તમે યાદ કરી લેજો કે વિયોજનમાં આપણે જો એસિડિકતાનો કોન્સેપ્ટ સમજીએ છીએ તો સ્વાભાવિક છે કે આપણે તેને તે જગ્યા પરથી એસિડિકતાના કોન્સેપ્ટ સાથે સાંકળી શકીએ છીએ, કેમ કે આપણે વિયોજન અચળાંક સમજીએ છીએ, કેમ કે આપણે ધોરણ 11માંથી જ આ વસ્તુ સમજતા આવીએ છીએ કે એસિડનો વિયોજન અચળાંક એસિડિકતા પણ નક્કી કરી શકાય છે. ઓકે, તો ફર્સ્ટ ઓફ ઓલ તો જે રિએક્શન આપણે લખી છે આ નિપજ એક જ છે. સમજો, આ વસ્તુના સ્થાનમાં હું આ સંદર્ભ લઈ શકું છું, એટલે આ પ્રક્રિયા એક જ છે. સિમ્પલ પ્રક્રિયા જે છે તેના સંદર્ભમાં હું KEQ, જે તમે બધા જાણો છો, જેને તમે બધા કહો છો સંતુલન અચળાંક. શું બોલો છો? સંતુલન અચળાંક. અને જો તેનું સમીકરણ સ્વરૂપ લખવું હોય તો નિપજની સાંદ્રતા છેદમાં પ્રક્રિયકોની સાંદ્રતા, પ્રક્રિયકો તરીકે H2O અને કાર્બોક્સિલિક એસિડ સમૂહ છે. ફરી એકવાર ક્લિયર કરી દઉં છું, જ્યાં આ KEQ બરાબર શું છે? તો KEQ બરાબર સંતુલન અચળાંક છે. પરંતુ તમે બધા એ પણ જાણો છો કે સંતુલન અચળાંક પરથી તમને મળી શકે છે KEQ ઇન્ટુ H2O. મતલબમાં તમને એસિડ વિયોજન અચળાંક મળી શકે છે. એસિડ વિયોજન અચળાંક કે જે KEQ ઇન્ટુ H2Oની સાંદ્રતાના સંદર્ભમાં મળતો હોય છે. તો સ્વાભાવિક છે કે સાંદ્રતાનો કેન્સલ કરી દઉં તો ડાયરેક્ટ ભાગમાં લખું તો કંઈક આ રીતે લખાશે H3O પ્લસ RCOO માઇનસ, અહીંયા ભાંગાકારની અંદર H2O છે જે ગુણાકારના સંબંધમાં હોવાને કારણે કેન્સલ, એટલે બાકીનો ભાગ જેમનો તેમ લખી દઉં તો RCOOH. દેટ મીન્સ કે તમને અહીંયા એક ફોર્મ્યુલા મળી, અને એ ફોર્મ્યુલા કે જે તમે બધા ઓલરેડી જાણતા જ હતા, કેમ કે આ બધી વસ્તુ એકદમ સિમ્પલ ફોર્મના ભાગ સ્વરૂપે મેં તમને રજૂ કરીને બતાવી, કે જેમાં પણ ક્લિયર કરી દઉં કે જ્યાં KA ઇઝ ઇક્વલ ટુ એસિડ વિયોજન અચળાંક, એસિડ વિયોજન અચળાંક. હવે
પહેલાં તો સવાલ તમને કદાચ થતો હશે કે સર આ બધું કરવા પાછળનું કારણ શું છે? તો ફરી એકવાર એ જ કોન્સેપ્ટ રહેશે મારો. આપણે જે સમજવા જઈ રહ્યા છીએ તેની એસિડિકતાને સમજવા જઈ રહ્યા છીએ. અને જો તમે કોઈની એસિડિકતાને સમજવો છો તો સ્વાભાવિક છે કે નંબર 1 કે તેની H+ અથવા તો OH- ની માત્રાને સમજવી પડે. જો એ કોન્સેપ્ટ તમારી પાસે નથી તો તેને pHના કોન્સેપ્ટ અથવા તો pHના દૃષ્ટિકોણથી સમજી શકો છો. જો એ પણ કોન્સેપ્ટ તમે યોગ્ય રીતે સેટિસ્ફાઈડ રીતે સમજી નથી શકતા સીધો જ અથવા તો કોઈ અલગ રીતે, તો યાદ રાખજો કે એનો કોન્સેપ્ટ લેવો પડે અને કે એને બદલે પી કે એની વેલ્યુ પણ તમે અહીંયા કોન્સેપ્ટમાં એડ કરી શકો છો, મેળવી શકો છો. હવે જે વસ્તુ હું બોલ્યો છું કદાચ તેના દૃષ્ટિકોણથી જ બાકીની બધી જ માહિતી હું તમને સરળ ફોર્મમાં એમ કહીશ કે જેટલી પણ વસ્તુ આજના લેક્ચરમાં હું લખાવવા માગું છું એ બધી જ મેં પણ લખીને તૈયાર રાખી છે કે જેને કારણે સુવ્યવસ્થિત રીતે તમે પણ લખી શકો. કેમ કે એનસીઈઆરટી ટેક્સ્ટબુકની અંદર તમને જે આપેલો કોન્સેપ્ટ છે પેરેગ્રાફ વાઇઝ કન્ટિન્યુ આપેલો છે અને કદાચ તમને એમાંથી સમજ ન પડે એટલા માટે જ આજનો બધો જ કોન્સેપ્ટ જે નેક્સ્ટ પેજથી હું તમને બતાવવા જઈ રહ્યો છું એ બધો જ તમારે પણ યોગ્ય અક્ષરો સાથે નોટબુક્સમાં લખી લેવો જરૂરી છે. ચાલો, તો આપણી વાત અહીંયા ક્લિયર થાય છે કે તમે જે કે એની વેલ્યુ યોગ્ય રીતે મેળવો છો તેના યોગ્ય સાંદ્રતાના દૃષ્ટિકોણથી તમે સરળતાથી પી કે એ વેલ્યુ મેળવી શકો છો અને પી કે એ વેલ્યુ પરથી તમે તેની એસિડિકતા નક્કી કરી શકો છો. ચલો, પી કે વેલ્યુ પરથી કઈ રીતે? વિદ્યાર્થી મિત્રો પહેલાં તો લખી લેજો વિડીયો સ્ટોપ કરીને. ઓકે, ચાલો, પણ સમજતા પણ જાઓ. વિડીયો સ્ટોપ કર્યા પછી લખીને સમજી પણ લેજો. ચલો, સમજો કે તમારી પાસે જે પણ કોન્સેપ્ટ છે તે કોન્સેપ્ટ હવે પી કે એ વેલ્યુ પર ડિપેન્ડેડ છે અને પી કે એ વેલ્યુ જેમ બદલાતું જશે મૂલ્ય તે મુજબ તેની એસિડિકતાનું મૂલ્ય પણ બદલાતું હોય છે. દેટ મીન્સ કે એસિડિકતાની પ્રબળતા જે છે એ તેની પી કે એ વેલ્યુ પર આધાર રાખશે. હવે પી કે વેલ્યુ પર આધાર કઈ રીતે રાખે છે? તેનું મૂલ્ય કેટલું હોય ત્યારે પ્રબળ કહેવાય, કેટલું ઓછું હોય ત્યારે નિર્બળ કહેવાય. તે દ્રષ્ટિકોણથી પણ જોઈએ. અમુક એક્ઝામ્પલ મેં તમારી સાપેક્ષ રજૂ કર્યા છે. પહેલાં એને જોઈએ. જેમ કે HCl કે જેની વેલ્યુ -7 જેટલી હોય છે. પી કે વેલ્યુની જ વાત કરીશ અહીંયા હું. ઓકે, પી કે વેલ્યુ કઈ રીતે મેળવી શકાય? તો તમારી પાસે ફોર્મ્યુલા મેં તમને આપી છે કે એની વેલ્યુ યોગ્ય રીતે સાંદ્રતાના દૃષ્ટિકોણથી ઓલરેડી આપણે બતાવી દીધી કે જેના દૃષ્ટિકોણથી તમે કે એ મેળવી શકો છો. તમારી પાસે જો કે એની વેલ્યુ નથી તો કે મળી ગયા પછી તમે પી કે વેલ્યુ અહીંથી મેળવી શકો છો. ચાલો, ફરી એકવાર તમને એક્ઝામ્પલ આપ્યા છે. એક્ઝામ્પલના દૃષ્ટિકોણથી એક્ઝામ્પલ HCl છે, CF3COOH, C6H5COOH, CH3COOH. દેટ મીન્સ કે હાઇડ્રોક્લોરિક એસિડ, હાઇડ્રોફ્લોરિક એસિડ, જેને આપણે નોર્મલી એસિટિક એસિડનો સૌથી પ્રબળ એસિડ કહી શકાય છે. આ જે એસિડ તૈયાર થાય છે તે એસિટિક એસિડનો પ્રબળ એસિડ કહી શકાય છે. ખૂબ જ પ્રબળ એસિડ હોય તો કાર્બોક્સિલિક એસિડની અંદર સૌથી પ્રબળ કહી શકાય. કાર્બોક્સિલિક એસિડની અંદર વાત કરું છું. ઓકે, તો ખાસ રહેશે CH3COOH. એસિટિક એસિડ નહીં પરંતુ કાર્બોક્સિલિક એસિડ. ખાસ કાળજીપૂર્વક સમજી લેજો. પહેલાં કાર્બોક્સિલિક એસિડની અંદર સૌથી પ્રબળ હોય તો એ રહેશે CF3COOH. હવે તમે પહેલાં તો ક્લિયર રાખજો કે આ ફરી એકવાર HCl, તમારી પાસે જે HCl છે ને તે ખનિજ એસિડના દૃષ્ટિકોણથી આપણે ઓળખીએ છીએ. તેની અંદર કોઈ ક્રિયાશીલ સમૂહ નથી. COOH છે તેની અંદર નથી. તો આ નીચેના જે 3 દેખાય છે તેની અંદર COOH તમને દેખાઈ આવે છે. ઉપરની સાંદ્રતાના દૃષ્ટિકોણથી અથવા તો પીકેની વેલ્યુ પર તમે કહી શકો છો કે તેની જે પણ પ્રબળતા છે તે ખૂબ જ પ્રબળ એસિડ છે. જેમ નીચે તરફ જોતા જાઓ તે મુજબ 0.3, 4.19, 4.73 જેમ મૂલ્ય ધનમાં વધતું જાય તેમ તેની નિર્બળતા આવતી જાય. સમજો એ કઈ રીતે સમજી શકાય? તો એ મૂલ્ય કંઈક આ રીતે સમજાવ્યું છે મેં તમને કે જો તમારી સાપેક્ષ પ્રબળ એસિડ છે તો એ પ્રબળ એસિડ જે તમારે ઓળખવા હોય તો સ્વાભાવિક છે મૂલ્ય જોઈ લેવાના. તેના મૂલ્ય તમને 1 કરતાં ઓછા જોવા મળશે. -7, 1 કરતાં ઓછું મૂલ્ય ખૂબ જ પ્રબળ એસિડમાં આવશે. તેમજ મધ્યમ એસિડની વાત થતી હોય તો સ્વાભાવિક છે કે 1 થી 5ની અંદર આવે. આ મધ્યમ પ્રબળ એસિડ છે. નિર્બળ એસિડની વાત થાય તો 5 થી 15ની અંદર આવે પીકે વેલ્યુ. અને અતિ નિર્બળની વાત થતી હોય તો સમજી લેવાનું કે તે 15થી પણ મોટી વેલ્યુ ધરાવતા હશે. ક્લિયર?
જો મેં વાત કરી તેમાં ફરી એકવાર કોન્સેપ્ટ છે અલગ અલગ બે એસિડનો, કે જેની અંદર પહેલો એસિડ જે છે તે ખનિજ એસિડ છે, બીજો એસિડ જે છે તે કાર્બોક્સિલિક એસિડના સંદર્ભમાં આપણે લીધો છે. તો એનો પણ દ્રષ્ટિકોણ ક્લિયર કરી દઉં છું કે કાર્બોક્સિલિક એસિડ અને જ્યારે ખનિજ એસિડની વાત થતી હોય તો એસિડિકતાની જે દ્રષ્ટિકોણ છે તેમાં ખનિજ એસિડની જે પણ પ્રબળતા છે તે વધુ રહેશે. દેટ મીન્સ કે તે વધુ પ્રબળતાથી આપણે ઓળખીએ છીએ, જેમ કે HCl છે, H2SO4 છે, HNO3 છે. આ બધા એસિડ જે છે તેની અંદર આપણે કોઈ જ ક્રિયાશીલ સમૂહને જાણતા હોઈએ તેવો છે જ નહીં. ઓકે, પરંતુ તેમની સાપેક્ષે જ્યારે કાર્બોક્સિલિક એસિડનું નામ પડે તો એ બધા જ કાર્બોક્સિલિક એસિડ આની દૃષ્ટિકોણથી આ નિર્બળ રહેશે અને આની દૃષ્ટિકોણથી આ બધા નિર્બળ રહેશે. જેમ કે ઇથેનોલ છે, ફિનોલ છે, તે પણ એક એસિડિકતાની પ્રકૃતિમાં આવે છે. એટલા માટે મેં લખી દીધું છે સાથે કે ઇથેનોલ અને ફિનોલ જેવા કે જેની પીકે વેલ્યુ 16 અને 10 જેટલી છે તેના કરતાં COOH પ્રબળ છે. દેટ મીન્સ કે કાર્બોક્સિલિક એસિડ સંયોજનો કેવા હોય? પ્રબળ હોય. સાથે એ પણ યાદ રાખજો કે તમારી પાસે કોઈ આલ્કોહોલિક સંયોજન છે અને કોઈ ફિનોલિક સંયોજન છે, તો આલ્કોહોલિક અને ફિનોલિક મતલબમાં એલિફેટિક અને એરોમેટિક દૃષ્ટિકોણ તે પણ લઈ શકો છો તમે. તો યાદ રાખવાનું છે કે ફિનોલ જે છે તે વધુ એસિડિક પ્રકૃતિમાં છે. હવે ફિનોલિક દૃષ્ટિકોણ જે પણ છે તેના સંદર્ભમાં હું કાર્બોક્સિલિક એસિડને પણ સરખાવી દઉં છું કે જેને કારણે તમે પણ સમજી લેજો. હવે જે કોન્સેપ્ટ તમને સમજાવવા જઈ રહ્યો છું એ કોન્સેપ્ટ ખૂબ જ કાળજીપૂર્વક તમારે સમજવાનો છે. સમજો કે તમારી પાસે કોઈ પણ પ્રકારનો સંયોજન છે અને એ સંયોજનનો સંયુગ્મી બેઝ, અત્યારે મારી પાસે કાર્બોક્સિલિક એસિડ સંયોજન છે અને કાર્બોક્સિલિક એસિડનો સંયુગ્મી બેઝ એટલે કે કાર્બોક્સિલેટ આયન. જો તમારી પાસે કાર્બોક્સિલિક એસિડ સંયોજન હોય તો તેનો કાર્બોક્સિલેટ જોઈ શકો છો. અને એવી જ રીતે તમારી પાસે ફિનોલ છે તો ફિનોલ માટે તમે જોઈ શકો છો તેનું સંયોજન. અત્યારે સંયોજન જે છે ને તેમાં સસ્પેન્શન જોવા મળે છે. કાર્બોક્સિલિક એસિડ સંયોજનોની અંદર પણ જ્યારે કાર્બોક્સિલેટ આયન બને છે ને તેની અંદર પણ સસ્પેન્શન જોવા મળે છે. કાર્બોક્સિલેટ આયન એટલે તમે બધા ઓળખો છો, COO-. અને જ્યારે ફિનોલ હોય તો ફિનોલેટ આયન જે તૈયાર થાય છે તેની અંદર પણ તમને સસ્પેન્શન જોવા મળે છે. અને સસ્પેન્શનની જે પ્રકૃતિ છે તે કેટલી વધુ સ્થાયી, ફરી એકવાર બોલું છું મારા શબ્દને, ફિનોલિક પ્રકૃતિ જે પણ હોય કે પછી કાર્બોક્સિલેટ આયનની પ્રકૃતિ જે પણ હોય તે વધુ સ્થાયી જ્યારે હોય ત્યારે એસિડિકતાનું મૂલ્ય એટલું વધતું હોય. મતલબ એવો જ છે કે સંયુગ્મી બેઝ જેમ વધુ સ્થાયી તેમ એસિડિકતાની પ્રકૃતિ વધે. સમજાયું? હવે પહેલાં તો આ બંને જે સંયોજન છે તેની અંદર જો હું વિચારવા જતો હોઉં, ચર્ચામાં લેતો હોઉં તો આ બેમાં કોણ સ્થાયી છે? તો સમજો કે વિદ્યાર્થી મિત્રો તમારી સાપેક્ષ રહેલા બંને સંયોજનની અંદર જે ઋણ આયન છે એ ઋણ આયન એ બંને ઓક્સિજન પાસે રહે છે અહીંયા, પરંતુ અહીંયા ઓક્સિજન પાસે છે એન્ડ ધેન પછી કાર્બન પાસે છે, જોઈ શકો છો 3 તો જ્યારે પણ તમારી પાસે ઇલેક્ટ્રોનની જે પણ એબિલિટી છે અથવા તો ઇલેક્ટ્રોન જ્યાં વધુ માત્રામાં છે તે જગ્યા અહીંયા બંને જગ્યા પર ઓક્સિજન છે અને અહીંયા બંને જગ્યા પર ઓક્સિજન અને કાર્બનની અલગ અલગ પ્રકૃતિ છે, પરંતુ કાર્બનની પ્રકૃતિ વધુ માત્રામાં છે. ધેટ મીન્સ હું એવું કહેવા માગું છું કે અહીંયા બંને ઓક્સિજન વધુ વિદ્યુત ઋણમય પરમાણુ છે. ઓક્સિજન પરમાણુ કેવા કહેવાય? ઓક્સિજન પરમાણુ એ કહેવાય વધુ વિદ્યુત ઋણમય. એ કહેવાય છે વધુ વિદ્યુત ઋણમય પરમાણુ. અને જ્યારે અહીંયા નેગેટિવ આયન જેની પાસે છે તે ઓક્સિજન પરમાણુ નથી, તે છે કાર્બન પરમાણુ. અને એ કાર્બન પરમાણુ અહીંયા ઓછા વિદ્યુત ઋણ છે. વિદ્યુત ઋણતા તમે બધા જાણતા જ હશો, તો એ વિદ્યુત ઋણતાના દૃષ્ટિકોણથી પણ તમે વિચારી શકો છો. તો એક સિમ્પલ કોન્સેપ્ટ છે કે તમારી પાસે અહીંયા ઓક્સિજન અને અહીંયા કાર્બન ને અનુલક્ષીને હું સરળતાથી કહી શકું છું કે તમારી પાસે જે પણ COO- જે છે તે વધુ સ્થાયી છે, કેમ કે તેની પાસે માઇનસ ચાર્જ રહેવાની એબિલિટી વધી જાય છે, કેમ કે તે વધુ વિદ્યુત ઋણ છે. જે કાર્બન જે છે તેની પાસે ઋણ વિદ્યુતભાર સ્ટેબલ રહી શકે, સ્થાયી રહી શકે તેની પોસિબિલિટી ઓછી છે. જો સસ્પેન્શનના બંધારણો પણ મેક્સિમમ છે અહીંયા. ધેટ મીન્સ કે તેની એટલી જ પ્રબળતા ઓછી છે, સ્થાયીતા ઓછી છે. તો એ જ સ્થાયીતાને અનુલક્ષીને તમે તેની એસિડિકતા નક્કી કરી શકો છો
તે સંયોજનની એસિડિકતા અહીંયા એવી જ રીતે હું સાબિત કરીને તમને આપું છું કે જે ફક્ત ને ફક્ત તેના સંયુગ્મી બેઝને અનુલક્ષીને અથવા તો તે સ્થાયીતાને અનુલક્ષીને મેં તમારી સાપેક્ષ રજૂ કરી. ક્લિયર? હવે પ્રોબ્લેમ અહીંયા પણ છે કે જો તમારી સાપેક્ષ અહીંયા જે પણ સંયોજન રાખ્યા છે મૂળ ફોર્મની અંદર છે, એ ફિનોલ હોય કે કાર્બોક્સિલિક એસિડ સંયોજન હોય, અને જો તેની સાથે કોઈ અટેચ થઈ જાય, ધેટ મીન્સ હું એમ કહેવા માગું છું કે કોઈ એવો સમૂહ છે કે જે ઇલેક્ટ્રોન દાન કરનાર છે અથવા તો કોઈ એવો સમૂહ છે કે જે ઇલેક્ટ્રોન આપનાર છે, મેળવનાર છે. મતલબમાં બે ક્રિયાશીલ સમૂહ આપણે જાણીએ છીએ. ચાલો એ જ બતાવી દો. આપણે કુલ અલગ અલગ વિસ્થાપકોની વાત કરવા જઈ રહ્યા છીએ. જો તમારે ક્રિયાશીલ સમૂહની સાથે કોઈ વિસ્થાપકો જોડાઈ જાય છે, ધેટ મીન્સ કે તમારી પાસે COOH સમૂહ છે. શું છે? COOH સમૂહ. હવે COOH સમૂહ છે તો તેની સાથે હું આ R જોડું છું, તો R જે છે તે સામાન્ય અલગ અલગ બે પ્રકૃતિનો હોઈ શકે. એ બે પ્રકૃતિ એટલે નંબર 1 ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ, નંબર 2 ઇલેક્ટ્રોન દાતા સમૂહ. જો ઇલેક્ટ્રોન આપી શકે છે તો પણ ત્યાં સસ્પંદન બંધારણ અથવા તો પ્રેરક અસરને કારણે તેનું આખું બંધારણ વિખેરાઈ જાય, અથવા તો ઇલેક્ટ્રોન દાન કરે છે, દાતા છે, તો પણ તેના સસ્પંદન અને પ્રેરક અસરને અનુલક્ષીને ત્યાં સ્થાયીતામાં અસર થાય છે. તો એ જ દ્રષ્ટિકોણ વિસ્થાપકોના સંદર્ભમાં આપણે સમજવો પડે. ધેટ મીન્સ કે આપણે વિસ્થાપકો કાર્બોક્સિલિક એસિડ સંયોજનોની અંદર એસિડિકતાની પ્રબળતા વિસ્થાપકોને અનુલક્ષીને નક્કી થાય છે. વિસ્થાપકો સામાન્ય રીતે શું કરે છે? તો વિસ્થાપકો સંયુગ્મી બેઝની સ્થાયીતા પર અસર કરે છે. ફરી એકવાર બોલું છું કે જો સ્થાયીતા તમારા જે પણ સંયુગ્મી બેઝ તૈયાર થયો હોય તેની જો સ્થાયીતા ઓછી હોય તો સમજી જવાનું કે ઓછો પ્રબળ એસિડ છે. જો સ્થાયીતા વધી જાય તો સમજવાનું કે વધુ પ્રબળ એસિડ છે. તો એ જ દ્રષ્ટિકોણથી આપણે એ સમજવાનું છે કે જો તમારી પાસે ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ હોય, કયો સમૂહ વિદ્યાર્થી મિત્રો? ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ. જો ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ હોય એટલે કે ઇલેક્ટ્રોન વિડ્રોઈંગ ગ્રુપ, ઇંગ્લિશમાં કહેવાય ઇલેક્ટ્રોન વિડ્રોઈંગ ગ્રુપ. અને ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ હોય તો તે પ્રેરક અસર અને સસ્પંદન દ્વારા જે પણ ઋણ વીજભારના વિસ્થાનીકૃતથી સંયુગ્મી બેઝ તૈયાર થતો હોય તેને સ્થાયીકરણ પુરવાર કરે છે. ધેટ મીન્સ કે તેને સ્થાયી બનાવે છે. કયો ક્રિયાશીલ સમૂહ? ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ. ઓકે, ઇલેક્ટ્રોન આકર્ષક જો કોઈ ક્રિયાશીલ ભાગ છે અને તે આરના સંદર્ભમાં તમારા COOH સાથે જોડાય છે તો સમજી જવાનું કે તે એસિડ વધુ પ્રબળતાથી આગળ વધવાનો છે. અને જો લખ્યું છે કાર્બોક્સિલિક સંયોજનોની એસિડિક પ્રબળતામાં વધારો થાય છે. શું થાય છે વિદ્યાર્થી મિત્રો? વધારો થાય. પરંતુ આ જ બાબતને જ્યારે તમે ઇલેક્ટ્રોન દાતા સમૂહના દ્રષ્ટિકોણથી જોવામાં આવે, ઇલેક્ટ્રોન દાતા સમૂહ કે જે સંયુગ્મી બેઝની અસ્થિરતામાં વધારો કરે છે, જે અસ્થિર બનાવે છે, તો તેને કારણે તેની પ્રબળતામાં ઘટાડો થાય છે. શું થાય છે વિદ્યાર્થી મિત્રો? ઘટાડો. એટલે એકદમ સિમ્પલ લોજિક તો કે ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ હશે. ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ કયા કયા છે એ બધી જ બાબત તમે ધોરણ 11માં સમજી ચૂક્યા છો. જો તમને યાદ નથી તો ફરી એકવાર તે બધા જ ક્રિયાશીલ સમૂહને જોઈ શકો છો. ધોરણ 11ની ટેક્સ્ટબુકમાં તમને બધો જ કોન્સેપ્ટ સમજાવવામાં આવ્યો હતો કે ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ કોને કહેવાય અને ઇલેક્ટ્રોન દાતા સમૂહ કોને કહેવાય. ક્લિયર? જો તેના ડાયાગ્રામ દ્વારા પણ સમજાવવાની ટ્રાય કરી છે કે જો ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ હશે તો સ્વાભાવિક છે કે તેની સ્ટેબિલિટીમાં વધારો થશે, કેમ કે પ્રેરક અસરનું મૂલ્ય કંઈક આ તરફ ખેંચાયેલું હોય. જો ઇલેક્ટ્રોન વિડ્રોઈંગ ગ્રુપની વિરુદ્ધ રીતે કામકાજ કરતું હોય તો સ્વાભાવિક છે કે એ ઇલેક્ટ્રોન દાતા સમૂહ છે કે જેમાં પ્રેરક અસરનું મૂલ્ય જે કંઈક છે કાર્બન તરફ ખેંચાયેલું હોય. અને એ જ પ્રબળતાને ધ્યાનમાં લઈને અમુક ભાગોને મેં તમારી સાપેક્ષ રજૂ પણ કર્યા છે કે એસિડિકતામાં વધારાની અસરનો જે પણ ક્રમ છે એ કંઈક આ રીતે પણ આપણે આપી શકીએ છીએ. સૌથી વધુ, ફરી એકવાર બોલું છું કે તમે કાર્બોક્સિલિક એસિડની અંદર COOHની અંદર જો સૌથી વધુ પ્રબળ એસિડ તમારે જોતો છે તો તમારે ત્યાં એડ કરવો પડશે આરના સ્થાન પર CF3. તેનાથી ઓછો NH2, તેનાથી ઓછો CN, તેનાથી ઓછો F, Cl, Br, I and then phenyl.
મતલબમાં C6H5. આ કન્ટિન્યુ બેઝ પર એક તમને ચોક્કસ પ્રબળતાના ધ્યાનમાં લઈને, એસિડિકતાની પ્રબળતાને ધ્યાનમાં લઈને તમને ક્રમ આપ્યો છે. ફરી એકવાર ક્લિયર શબ્દમાં બોલું છું, CF3 જો આરના સ્થાન પર મૂકી દઉં તો સૌથી વધુ પ્રબળ એસિડ મળી શકે છે મને કાર્બોક્સિલિક એસિડ સંયોજનોની અંદર. ખનિજ એસિડની ચર્ચા હું અહીંયા કરતો જ નથી, કેમ કે આ બધા જ એસિડોની સાપેક્ષમાં ખનિજ એસિડો સૌથી વધુ પ્રબળોમાં આવે છે. પરંતુ ફક્ત ને ફક્ત હું કાર્બોક્સિલિક એસિડ સંયોજનોની વાત કરું છું, ફક્ત ને ફક્ત કાર્બોક્સિલિક એસિડના એસિડ સંયોજનોની વાત કરું છું, ત્યારે જ્યારે પ્રબળતાની વાત કરીશ તો CF3 સૌથી મોખરે રહે છે. જોઈ શકો છો તમારે આ જે કન્ટિન્યુઅસલી ક્રમ તમને આપ્યો છે તે ક્રમ તમે જોઈ શકો છો, તમારા ઓબ્ઝર્વેશન ત્યાં રાખી શકો છો. સૌથી વધુ પ્રબળ CF3, તેમાં ત્યારબાદ ક્લોરિનવાળું આવ્યું. ક્લોરિનના 3 હોય તો પ્રબળ છે, તેમાં 2 હોય તો તેનાથી નિર્બળ છે. NO2 સમૂહ છે તો સ્વાભાવિક છે તેનાથી નિર્બળ છે. NC સમૂહ છે તો તેનાથી નિર્બળ છે. એક ફ્લોરિન હોય તો તે પણ નિર્બળ છે, એક ક્લોરિન હોય તો તે પણ નિર્બળ છે, એક બ્રોમિન તો તે પણ નિર્બળ. ધેટ મીન્સ કે આખી ક્રમ કન્ટિન્યુઅસલી ક્રમ આપ્યો છે. સૌથી પ્રબળ તમને આપ્યું છે CF3COOH. ક્લિયર? CF3COOH કે જે સામાન્ય રીતે ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ તરીકેની ભૂમિકા ભજવે છે. અને ફ્લોરિન કે જે તમે બધા જાણો છો સૌથી વધુ વિદ્યુત ઋણ ફ્લોરિન તત્વ, કે જેને કારણે અહીંયા તેની 3 સંખ્યા હાજર છે, CF3 છે, કે જેને કારણે 3 જેટલા ફ્લોરિન આકર્ષણ કરે છે, ઇલેક્ટ્રોનને ખેંચી શકે છે અને સરળતાથી તેની એસિડિકતાનું મૂલ્ય વધારી શકે છે. પરંતુ વિદ્યાર્થી મિત્રો, આ બાબત જે છે તે આપણે એલિફેટિકના દૃષ્ટિકોણથી કાર્બોક્સિલિક એસિડ સંયોજનોને યાદ કરી શકો છો. પરંતુ જો તમારી પાસે ફિનાલ અને વિનાલ સમૂહ છે, આમાં ક્યાંય બેન્ઝીનનો ઉલ્લેખ કર્યો હોય તો એમાં પણ ખાસ કરીને કાળજીપૂર્વક જોવું પડશે, જે બાબત હવે હું કહેવા જઈ રહ્યો છું. જો તમે વિનાઇલ સમૂહની વાત કરો છો, આ વિનાઇલ સમૂહ છે, આ ફિનાઇલની વાત છે. જો તમે વિનાઇલ સમૂહની વાત કરો છો તો તેમાં પણ તમને સસ્પંદન બંધારણો જોવા મળે છે કંઈક આ રીતે. જો CH2C ડબલ બંધ હોય તો સ્વાભાવિક છે કે CH2 ડબલ બંધ CH છે તો આ ડબલ બંધની માત્રા આ તરફ જશે, કે જેને કારણે જે આ ડબલ બંધ છે તે ઓક્સિજનના ભાગ સ્વરૂપે ખેંચાઈ જશે. ધેટ મીન્સ કે ઓક્સિજન તે ઇલેક્ટ્રોનને ખેંચી લેશે. એ જ બાબત રિવર્સમાં પોતાનું ફરી એકવાર બંધારણ સ્ટેબલ કરશે. તો આ જે પ્રકૃતિ તૈયાર થઈને જે તમારી સાપેક્ષ રજૂ થાય છે તો તેની અંદર આપણે જોઈ શકો છો કે sp2 કાર્બન તમે જોઈ શકો છો, કેમ કે જે CH વાળો બંધ છે, જે CH વાળો કાર્બન છે તે sp2 પ્રકારનો છે, કેમ કે ડબલ બંધની માત્રા સાથે જોડાયેલો છે અને તેની ઉચ્ચ વિદ્યુત ઋણમયતા તેની એરોમેટિક પ્રબળતાની જે પણ વર્તુણક હોય તેને અસર કરતી હોય છે. અને જે પણ સસ્પંદન બંધારણો હોય તો સ્વાભાવિક છે કે તમે તેના સસ્પંદનને બંધારણને લક્ષીને તમે તેની અપેક્ષિત એસિડિકતાનું મૂલ્ય વિચારી પણ શકો છો. આ જ બાબત જે તમે ક્લિયર શબ્દમાં કહું છું તે જ બાબત તમે જો ફિનાઇલ સમૂહની અંદર જોવા જતા હો તો તેમાં પણ ઇલેક્ટ્રોન દાતા સમૂહ અને ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહની જવાબદારી જોવી પડે, કેમ કે ત્યાં તો ખાસ કાળજીપૂર્વક આપણે વિચારણા કરવી પડે. મેં તમારી સાપેક્ષ 3 બંધારણો રાખ્યા છે. પહેલું બંધારણ રાખ્યું છે તેમાં OCH3 રાખ્યું છે તેના પેરા સ્થાનની અંદર. બીજા બંધારણની અંદર કોઈ ક્રિયાશીલ સમૂહ એન્ટર નથી કર્યો, ધેટ મીન્સ ફક્ત તમે હાઇડ્રોજન બતાવ્યું છે, ખરેખર તેની અંદર ઓલરેડી હોય જ. અને ત્રીજા નંબર પર મેં મૂક્યું છે NO2. આનું નામ તૈયાર થાય 1 2 3 4 1 2 3 4 ચોથા પર OCH3 છે, ધેટ મીન્સ કે મિથોક્સી સમૂહ છે. તો 4 મિથોક્સી બેન્ઝોઇક એસિડ, આનું નામ છે બેન્ઝોઇક એસિડ, અને આનું નામ છે 4 નાઇટ્રો બેન્ઝોઇક એસિડ. એકદમ સિમ્પલ પ્રોસેસ છે નામકરણની પણ. હવે ફરી એકવાર એરોમેટિક કાર્બોક્સિલિક એસિડ સંયોજનની વાત કરતા હોય, બેન્ઝીન વલયની વાત કરતા હોય ત્યારે ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ અને ઇલેક્ટ્રોન દાતા સમૂહની હાજરી ફરી એકવાર ચર્ચામાં લેવી પડે. જો ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ છે તો સ્વાભાવિક છે કે ઇલેક્ટ્રોન પોતાની તરફ આકર્ષી લેશે. તમે જોઈ શકો છો તીરને. જો ઇલેક્ટ્રોન દાતા સમૂહ હશે તો ઇલેક્ટ્રોનની જે પણ પ્રકૃતિ હશે તે આપવાની છે, એટલા માટે તેનું તીરનું જે પણ પ્રકૃતિ છે તે ઉપર તરફ વર્તનમાં રહેલું છે. તો અહીંયા એ જ વસ્તુ જવાબદાર બને છે કે જો ઇલેક્ટ્રોન
આકર્ષક સમૂહની હાજરી છે તો એસિડની જે પણ પ્રબળતાનું મૂલ્ય છે એ વધી જાય છે. દેટ મીન્સ કે તમે અહીંયા પીકે વેલ્યુ પરથી તેનું અનુમાન લગાવી શકો છો અને કોન્સેપ્ટને ક્લિયરતાથી તમે સમજી પણ શકો છો. જો આકર્ષક સમૂહ છે તો તેની એસિડિકતાનું મૂલ્ય વધી જાય છે. જો દાતા સમૂહ છે તો તેનું એસિડિકતાનું જે પણ પ્રબળતા છે તે ઘટી જાય છે અને તેની ઇન બિટવીનની વચ્ચે મૂલ્ય જે છે એ 4.19 સાથે ખુદ પોતે બેન્ઝોઇક એસિડનું બની જાય છે. વિદ્યાર્થી મિત્રો, ફરી એકવાર ક્લિયર શબ્દમાં જ વિચારણા કરવાની સાથે અહીંયા તમારી સાપેક્ષ રજૂઆત કરું છું કે કાર્બોક્સિલિક એસિડ સંયોજનોની અસર એસિડિક પ્રબળતા ક્યારે વધે છે? જ્યારે ફિનાઇલ અને વિનાઇલ સમૂહ હોય ત્યારે. ઓકે, કેમ કે તેની અંદર તેમાં સસ્પેન્શન બંધારણો હોય છે. કેમ કે ડબલ બંધની માત્રા જ્યારે પણ ઉત્પન્ન થતી હોય એકાંતરે ડબલ બંધ, ખાસ કરીને એકાંતરે ડબલ બંધ. એકાંતરેનો બંધ મતલબ એવો રહેશે કે એક છોડીને એક જગ્યા પર, જેમ કે બેન્ઝીનમાં હોય. ઓકે, તેવી પ્રકૃતિ જ્યારે પણ ઉત્પન્ન થતી હોય ત્યારે સસ્પેન્શન બંધારણો તૈયાર થતા હોય અને એ સસ્પેન્શન બંધારણો જેમ વિનાઇલમાં છે, જો એક મૂકીને એક જગ્યા પર ડબલ બંધની પ્રકૃતિ છે અને એ ડબલ બંધની પ્રકૃતિને કારણે સસ્પેન્શન બંધારણ તૈયાર થતા હોય કે તેને કારણે તેની સ્થાયિતા વધતી હોય અને સ્થાયિતાના વધવાને કારણે તેની એસિડિકતાનું મૂલ્ય વધતું હોય. તો વિદ્યાર્થી મિત્રો, ખૂબ જ મોટો કોન્સેપ્ટ, ખૂબ જ સરળ ભાષામાં મેં તમારી સાપેક્ષ રજૂ કરવાની બાબત હતી કે જેમાં ખાસ કરીને તમે બાબત યાદ રાખશો વિસ્થાપકોની, કે જેની અંદર વિસ્થાપકોની બાબત ક્લિયર છે કે જો ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ હોય, ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ હંમેશા યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, ઇલેક્ટ્રોન આકર્ષક કેવો હોય? પોઝિટિવ ચાર્જ ધરાવતો. ફરી એકવાર, ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ કેવો હોય? પોઝિટિવ ચાર્જ ધરાવતો. તો સ્વાભાવિક છે તેનાથી વિરુદ્ધ તમે ઇલેક્ટ્રોન દાતા સમૂહને વિચારી શકો છો. આ બધી જ પ્રકૃતિ તમે ધોરણ 11માં સમજી ચૂક્યા છો. જો યાદ નથી તો ફરી એકવાર માઇન્ડવેલ, કેટલા ક્રિયાશીલ સમૂહ કેવા પ્રકારના છે, બધી વસ્તુ તમે ત્યાંથી ઉપાડી શકો છો, વિચારી શકો છો, યોગ્ય રીતે તમે એપ્લાય કરવા માટે અહીંયા સમજી શકો છો. સાથે સાથે ફરી એકવાર ક્લિયર બતાવી દઉં તમને પ્રબળતાનો જે પણ ક્રમ હતો તે ક્રમ કે જેમાં પ્રબળ એસિડ કોની કહી શકાય કે જે પી કે એ વેલ્યુ 1 કરતાં ઓછી હોય. મતલબ એવો છે કે તે નેગેટિવમાં પણ હોઈ શકે છે. તો તે પ્રબળ એસિડની પ્રકૃતિમાં છે. જો એનાથી ઓછા મધ્યમ પ્રકારના પ્રબળ એસિડની વાત કરું તો એની પીકે વેલ્યુ 1 થી 5 પ્રકારની હશે. નિર્બળ એસિડની વાત કરું તો પીકે વેલ્યુ 5 થી 15 પ્રકારની હશે. અને અતિ નિર્બળ એસિડની વાત કરીશ તો તેની પીકે વેલ્યુ 15 કરતાં પણ વધારે જેટલી હોઈ શકે છે. અને સરળતાથી કોન્સેપ્ટને તમે યાદ રાખી શકો છો. એ કોન્સેપ્ટ એકદમ સિમ્પલ છે. ક્લિયર? તો વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરમાં બસ એટલું જ. ફરી એકવાર મળીશું નેક્સ્ટ લેક્ચર સાથે કે જેની અંદર આપણે જેમ આજના લેક્ચરની અંદર એસિડિકતાનો ટોપિક ચર્ચામાં લીધો છે. આ એસિડિકતાનો ટોપિક તેના OH બંધ તૂટવાને કારણે હોય. OH બંધ તૂટવામાં શા માટે એસિડિકતા ચર્ચા કરીએ છીએ તો એ વસ્તુ પણ ક્લિયર સમજાવી જોઈએ. કેમ કે જ્યારે પણ હંમેશા H+ અથવા તો OH- છૂટું પડતું હોય તો મારે ત્યાં એસિડિકતાને ચર્ચામાં લાવવી પડે. અને એસિડિકતાનો બીજો અર્થ જ છે કે H+ની પ્રબળતા, કે જે દ્રાવણમાં જઈને H+ કેટલો સરળતાથી છૂટો પાડી શકે. ઓકે, જેમ વધુ પ્રબળ તેટલો સરળતાથી H+ છૂટો પાડી શકે તેવા કોન્સેપ્ટમાં અહીંયા આપણે કામકાજ સમજ્યું. તેવા કોન્સેપ્ટ સાથે જ અહીંયા આપણે ક્લિયરતાથી સમજવાનું છે. જો કોઈ પણ પ્રકારનો સવાલ હોય તો મને પ્લીઝ કોમેન્ટમાં બતાવો. તમારા સવાલના જવાબ તરીકે હું તમને ચોક્કસ સમજાવીશ તમારી બાબતોને. તમને જે પણ કન્ફ્યુઝન હશે તમારું કન્ફ્યુઝન દૂર કરીશ. પરંતુ ફરી એકવાર ક્લિયર શબ્દ સાથે બોલું છું કે આ જે બાબત આજના લેક્ચર મેં તમને સમજાવી છે પ્લીઝ લખી લેજો તમારી નોટબુકમાં. તમને વાંચવામાં અથવા તો ટોપિકને તૈયાર કરવામાં ખૂબ જ સરળતા રહેશે. વિદ્યાર્થી મિત્રો, બસ આજના લેક્ચરમાં આટલું જ રાખીએ છીએ. નેક્સ્ટ ટાઈમ ફરી એકવાર મળીશું કે જેમાં પછીના CO બંધને તોડવાની વાત કરીશું. ત્યાં સુધી મને વિરામ આપો. હું છું તમારો મેન્ટોર શિક્ષક હિમાંશુ સરદારા સર. થેન્ક યુ સો મચ.